ભંડોરી ગામમાં ભક્તિ આનંદ અને આધ્યાત્મિક ઉર્જાના પવિત્ર માહોલ વચ્ચે બ્રહ્માકુમારી સંસ્થાના સત્યતીર્થ ભવનનું ભવ્ય ઉદ્ઘાટન ખૂબ હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયું. કાર્યક્રમની વિશેષતા તરીકે ગામની માતા અને બહેનો દ્વારા પારંપરિક વેશભૂષામાં માથા પર કળશ ધારણ કરી ગરબા સાથે મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જેને કારણે સમગ્ર વાતાવરણ ભક્તિરસથી ઝૂમી ઉઠ્યો. આ પાવન પ્રસંગે માળિયા માંગરોળ વિસ્તારના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા. બ્રહ્માકુમારી ડોક્ટર દામિનીબેનના માર્ગદર્શન હેઠળ ભંડોરી ગામના સરપંચ ગોપાલભાઈ અને બ્રહ્માકુમારી કેશોદ સેવા કેન્દ્રની સંચાલિકા બ્રહ્મકુમારી રૂપાબેનના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે બ્રહ્મકુમારી ભંડોરી સેવા કેન્દ્રના 25 વર્ષ પૂર્ણ થતા સિલ્વર જુબલી નિમિત્તે સત્યતીર્થ ભવનના મેડિટેશન હોલમાં કેક કટિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું, જીવનમાં આધ્યાત્મિક વિકાસ માટે દરરોજ થોડો સમય ધ્યાન અને જ્ઞાન માટે ફાળવવો જરૂરી છે અને બ્રહ્મકુમારી સેવા કેન્દ્રનો લાભ લેવો જોઈએ. અંબાજી માતાના મંદિર પાછળ સ્થિત સત્યતીર્થ ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર વાતાવરણમાં આનંદ અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. અંતમાં બ્રહ્મભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સૌએ પ્રસાદી ગ્રહણ કરી કાર્યક્રમને પૂર્ણતા આપી હતી. રિપોર્ટર હર્ષ પરડા, A to Z ન્યૂઝ, કેશોદ.